માંગરોળ તાલુકા પંચાયત સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરીનું નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો। માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરી વય નિવૃત્ત થતા તેઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ માંગરોળ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો। શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ સ્વાગત પ્રવચન સુરત જિલ્લા તલાટી કમ મંત્રી પૂર્વ મંત્રી અશોકભાઈએ કરેલા કાર્યક્રમમાં સુરત જિલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ વિજયભાઈ પટેલ, માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રીના પ્રમુખ જિગ્નેશભાઈ વસાવા, જિલ્લાના પૂર્વ મહામંત્રી અશોકભાઈ, એટીડીઓ પ્રીતમભાઈ પરમાર, નરેશભાઈ, વિસ્તરણ અધિકારી સતીશભાઈ ગામિત, જયદીપભાઈ પુરોહિત, દેવેન્દ્રસિંહ, મનરેગાના પ્રકાશભાઈ, નિવૃત્ત વિસ્તરણ કર્માભાઈ, નિવૃત્ત તલાટીઓ, ગ્રામ સેવકો, તલાટીશ્રીઓ, તાલુકા પંચાયતના તમામ શાખાના કર્મીઓ હાજર રહેલા હતા। ટીડીઓ હરદીપસિંહ ઘરિયા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે નિવૃત્ત થનાર ગોવિંદભાઈ સી ચૌધરીને સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી। અન્ય મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી। સ્ટાફ દ્વારા પણ સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી। માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ઘરિયાએ તેમણે કરેલ સેવાને બિરદાવી હતી। અન્ય કર્મચારીઓએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી। નિવૃત્ત થનાર ગોવિંદભાઈ ચૌધરીએ પણ દરેકનો આભાર માનેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ જ્યારે આભાર વિધિ જિગ્નેશભાઈ વસાવાએ આટોપી હતી। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ।